ચેપ્ટર 11 રચના, એમાં સ્વાધ્યાય 11.1 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો અને તેનું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગને માપો. હવે આના આ વિધાન થયું, એના અમને બે ભાગ પાડી નાખે. પક્ષ કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો, જેને આપણે એબી કહીશું, અને તેનું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરો. એટલે એક રેખાખંડ છે, એના બે ટુકડા કરવાના છે. તો સૌથી પહેલાં આ ભાગ આકૃતિનો છે, આવી રીતે પક્ષને કૃત્ય લખી દેવાનું. અને સૌથી પહેલાં 7.6 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ આપણે દોરીશું. તો 7.6 કોને કહેવાય આપને ખ્યાલ આવી જ જાય છે. આ 0 છે અને અહીંયાથી આ 7.5ની ઉપર 7.6. તો આ રીતે એક રેખાખંડ આપણે દોરીશું, જેનું નામ છે એબી રેખાખંડ. એબી રેખાખંડની લંબાઈ આ 7.6 સેન્ટીમીટરની થઈ ગઈ. તમે માપપટ્ટીમાં માપીને ચેક કરી શકો કે 7.6 સેન્ટીમીટર કોને કહેવાય. હવે સૌ પ્રથમ અહીં આપણે બીને એને કેન્દ્ર તરીકે લઈશું અને અમુક ત્રિજ્યા રાખીશું. સાવ ઓછી રાખીએ તો પણ ચાલે. તે પહેલાં અહીંયા એ પાસે 60નો ખૂણો બનાવીશું. હવે 60નો ખૂણો કેવી રીતે બને? એને કેન્દ્ર લેવાનું અને એક ચાપ તમને ઠીક લાગે તેમ દોરી દેવાનું. એવું તમારે બી પાસેથી કરવાનું. જેમ તમને ઠીક લાગે એટલો ગેપ રાખવાનો. હવે એ જ ગેપ રાખીને અહીંયા મૂકવાનું. હવે જોઈ લો, એ જ ગેપ રાખીને અહીંયા મૂકવાનો અને એક ચાપ પાડી દેવાનો. અને એવી રીતે અહીંયાથી તમારે આ ચાપ પાછો પાડી દેવાનો. તો અહીંયા આ જે તમને બિંદુ મળે છે તેને એ સાથે જોડી દો. તો આ થયું એ એટલે 60નો ખૂણો, એવું કિરણ દોરાયું એક્સ. આને નાને હું જોડી દઉં એટલે બી ખૂણો પણ 60નો થયો. તો આ બંને 60ના ખૂણા થયા, એનો મતલબ કે આ બંને કિરણો કેવા છે? સમાંતર છે. એવું કંઈ નહીં કે 60નો ખૂણો 30નો ખૂણો બનાવીને પણ કરી શકાય. મતલબ કે આ બંને કિરણો સમાંતર હોવા જોઈએ. હવે આપણે અહીંયા 5/8 એટલે 1 2 3 4 5 વખત જવાનું, અહીંયા 8 વખત જવાનું. થોડીક ત્રિજ્યા આપણે નાની કરી દઈએ જેથી હું 5 વખત જઈ શકું ને અહીંયા 8 વખત જઈ શકું. તો જો શરૂઆત ક્યાંથી કરું છું? અહીંયાથી શરૂઆત કરું એ પાસેથી. આ એ પાસે મૂકવાનો અને એક ચાપ દોરવાનો અને એને A1 કહેવાનો. તો A1 પર મૂકીને બીજો ચાપ દોરો A2. A2 પર મૂકીને A3, A4, A5. એટલે આ થયો A1, A2, A3, A4 અને A5. શા માટે A5? 5/8 એટલે હું 5 સુધી જાઉં છું. હવે એવું જ કામ, એવી ત્રિજ્યા બદલવાની નથી. બી પાસે મૂકો, B1, B2, B3, B4, B5, B6, B7 અને B8. બી પછી આ B1, પછી B2, પછી B3, B4, B5, B6, B7 અને B8. કેમ B8? 5/8. જો 5/8 અહીંયા 5, અહીંયા 8. હમણાં ધારો કે 3/4 હોય તો અહીંયા 3 ને અહીંયા 4. 5/1 હોય તો અહીંયા 5 ને અહીંયા 1. 3/7 હોય તો અહીંયા 3 ને અહીંયા 7. એટલે એ તમને ક્લિયર થઈ ગયું. સાથે સાથે મુદ્દા પણ લખતા જઈ શકો. પહેલો મુદ્દો છે કે AB બરાબર 7.6 સેન્ટીમીટરનો રેખાખંડ દોરો, જ્યાં વચ્ચેનો દોર્યો. પછી ઉપર તરફ એ કિરણ એ ખૂણો 60 થાય તેવું કિરણ દોર્યું. નીચે તરફ બી ખૂણો 60 થાય તેવું કિરણ નીચે દોર્યું. પછી આવા 5 બિંદુ લીધા, એ વાત અહીંયા લખી છે. 8 બિંદુ લીધા, એ વાત પણ અહીંયા લખી છે. તો આટલું કામ તમે કરી શકો. 4/1 હોય તો 4/1 ની રીતે કરવાનું, જે હોય તે આ રીતે. હવે તમારે
એનું જોડાણ કરવાનું છે. કોને? A5 અને B8ને. A5 અને B8ને આપણે જોડાણ કરવાનું છે. આ A5 છે ને આ B8 છે. હવે તમે એને જોઈન કરી દો A5 અને B8ને, એટલે અહીંયા આવશે C બિંદુ. તો આ C બિંદુ એ શું કરે છે? રેખાખંડ ABનું 5:8ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. છેલ્લો મુદ્દો, રેખાખંડ A5B8 દોરો જે AB ને C બિંદુમાં છેડે છે અને આ C આપનું માંગેલું બિંદુ છે. તો આવી રીતના બે ભાગમાં વિભાજન કરવાનું હોય, કેવી રીતે કરવાનું, શું કરવાનું એ તમે સ્પષ્ટ જોઈ શકો છો. તો આ 5:8નું વિભાજન થયું. 5 એટલે કે અહીંયા 5 ભાગ ને અહીંયા 8 ભાગ. હવે આ રાઈટ જ છે એવું કેવી રીતે કહી શકાય? તો અહીંયા યથાર્થતા લખેલી છે. તો આ ઉપરનો ત્રિકોણ જો, ધારો કે અહીંયા O બિંદુ છે, ઉપરનો ત્રિકોણ જો, નીચેનો ત્રિકોણ જો. તો ઉપરના ત્રિકોણની વાત કરીએ તો ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ સમરૂપ છે. કઈ રીતે? આ ખૂણો અને આ ખૂણો સરખો, ખૂણાની એક જોડ. આ બે ખૂણા સરખા, સામસામેના ખૂણા. તો જો બે ખૂણા સરખા હોય તો સમરૂપતાના ચેપ્ટર આધારે આ બંને ત્રિકોણો સમરૂપ થાય. જેમ અહીંયા લખેલું છે કે કઈ રીતે આ બે ત્રિકોણો સમરૂપ થાય. હવે સમરૂપ થાય તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. તો અહીંયા A5 તો અહીંયા B8 ને અહીંયા AO તો અહીંયા BO. તો A5 છેદમાં B8 અને AO છેદમાં BO. પરંતુ A5 ને B8 ગુણોત્તરનું મૂલ્ય આપણે ખબર છે 5:8, એટલે આ ગુણોત્તરનું મૂલ્ય પણ 5:8 થયું. તો આ રીતે આપેલા રેખાખંડને આ રીતે 5:8ના ગુણોત્તરમાં વિભાજન કરી શકે. એ રીતે તમને 4:2 પૂછી શકે, 3:1 પણ પૂછી શકે. તો આ રીતે આ કામ કરી શકાય. આવી કોઈ પણ રીતના તમે કરી શકો છો. 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર એવી લંબાઈ હોય એવો એક ત્રિકોણ દોરો અને એ ત્રિકોણની અનુરૂપ બાજુઓની સાથે 2:3 અથવા તો 2.2:3 અથવા 2/3 ગુણોત્તરમાં વિભાજન સમરૂપ થતું હોય એવો એક ત્રિકોણ અન્ય દોરો. આમાં પણ પક્ષ અને કૃત્યને જુદું પાડી શકાય. પક્ષમાં પહેલો ત્રિકોણ અને કૃત્યમાં બીજો ત્રિકોણ. તો આમાં જોઈને લખી દેવાય. પહેલા ત્રિકોણની વાત, 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર થાય એવો ત્રિકોણ ABC દોરો. અને કૃત્ય એટલે જે આપણે કરવાનું છે તેવો અન્ય ત્રિકોણ MBN દોરો, જે મૂળ ત્રિકોણની સાથે 2:3ના ગુણોત્તરમાં સમરૂપ હોય. તો ક્યાંથી શરૂઆત કરવી અને એક પછી એક કયા સ્ટેપ કરાય તરત તમને ખ્યાલ. મોટે ભાગે ત્રિકોણ દોરવાનો હોય તો પાયો જ દોરવાનો, પછી અન્ય વસ્તુ દોરવાની. તો પાયામાં ધારો કે હું 5 સેન્ટીમીટર રાખું છું, તો આમાંથી હું 5 સેન્ટીમીટર લઈને મારું કામ શરૂઆત કરું છું. તો 5 સેન્ટીમીટર બધાને ખબર છે કે આ 5 સેન્ટીમીટર થાય. તો 5 સેન્ટીમીટર લઈને પહેલાં આપણે એક રેખાખંડ દોરીશું. તો આ એક રેખાખંડ દોર્યો 0 થી 5 સેન્ટીમીટરનો. તો આ થયું ધારો કે BC, તો BC થયું 5 સેન્ટીમીટર. બરાબર? એટલે BCની વાત આવી ગઈ. અથવા હું તો એમ કહું કે આ રહ્યું, ટીક કરી નાખું કે 5 સેન્ટીમીટરની વાત આવી ગઈ. હવે આમ 4 સેન્ટીમીટર છે ને આમ 6 સેન્ટીમીટર છે. તો હવે કેવી રીતે કરાય? તો હવે પરિકરની મદદ લેવાની છે. પરિકરમાં પહેલાં 4 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા આપણે ગોઠવી રાખવાની. તો આ અંતર થયું 4 સેન્ટીમીટર જેટલું. આ અંતર થયું 4 સેન્ટીમીટર. તો 4 સેન્ટીમીટર ત્રિજ્યા સાથે કેન્દ્ર B રાખવાનું. તો B કેન્દ્ર અને ત્રિજ્યા ગેપ 4 સેન્ટીમીટર અને એક ચાપ મેં ઉપર દોરી દીધો. એટલે આ ગેપ થયો 4 સેન્ટીમીટરનો. હવે હું 6 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા રાખું. જો આ 6 સેન્ટીમીટરનો અંતર લીધું. હવે એનો હું C પર કેન્દ્ર મૂકું, અહીંયા C પર કેન્દ્ર, અને ચાપ દોરું એટલે આ 6 સેન્ટીમીટર થશે. ફરી પાછું આ બાજુથી 4નો ચાપ દોરીએ છીએ B પાસેથી, જે તમે અહીંયા જોઈ શકો છો. ને પેલો 6નો ચાપ, અને એ બે બિંદુ જ્યાં ભેગા થાય છે ત્યાં આપણે A નામ આપી દઈશું. અને એને B સાથે અને એને C સાથે જોડી દઈએ. તો આ રીતે આપણે ત્રિકોણ ABC મળે છે. તો તમે જોઈ શકો કે ત્રિકોણ ABC આપણે કેવી રીતે મળે. ફરીથી પાછું રિપીટ કરું છું.
પહેલાં પાયો બીસી દોર્યો 5 સેન્ટીમીટર ફૂટપટ્ટીથી, પછી બીને આ પરિકરની મદદથી 4 સેન્ટીમીટર રાખીને અહીંયા એક ચાંપ દોર્યો, અહીંયાથી એટલે આ અંતર 4 થયું ને આ 6 થયું, 6 જેટલી ત્રિજ્યા રાખીને એક અહીંયા ચાંપ દોર્યો, બંને ચાંપ ભેગા ત્યાં એ બિંદુ થઈ ગયું. એમ કરીને આપનું જે પક્ષ છે એ આપોઆપ દોરાઈ ગયું છે કે ત્રિકોણ એબીસી બની ગયો. બરાબર. હવે શું કહું તે ધ્યાન આપજો, કારણ કે હવે પછીનું કામ ઘણાને અઘરું લાગે. આ બાજુ મુદ્દા તરફ જો તો પહેલાં મેં બીસી બરાબર 5 સેન્ટીમીટર દોર્યું. બીજો મુદ્દો બી કેન્દ્ર ત્રિજ્યા 4 સેન્ટીમીટર, સી કેન્દ્ર ત્રિજ્યા 6 સેન્ટીમીટર, ઉપર મને એ બિંદુ મળ્યું અને એમ કરીને ત્રિકોણ એબીસી મળી ગયું. હવે પછીનું કામ તમારે ખાસ જોવાનું છે, એમાં ખાસ હું તમને અહીંયા શીખવું તે જોજો. 2/3 એટલે કે 2/3. હવે તમારે અહીંયા આવું લખી નાખવાનું 9. 9 એટલે શું એ તમને હમણાં હું સમજાવીશ. તો હવે આપણે શું કરીએ તે ધ્યાન આપજો. નીચે તરફ ગમે તે રીતે ગમે તે ખૂણો રાખવો હોય, આમ જેમ રાખવો હોય પણ નીચે તરફ તમારે એક કિરણ દોરી દેવાનું છે અને એ કિરણનું નામ છે BX. નીચે તરફ તમે આમ દોરો ગમે તે એક કિરણ દોરી દીધું BX. ધ્યાન આપજો બરાબર. હવે આ 2/3 તો મોટો નંબર કયો છે 3, તો તમારે અહીંયા 3 સરખા ભાગ પાડવાના. જે મોટો નંબર હોય, માનો કે 5/1 હોય તો 5 ભાગ પાડો, 2/5 હોય તો 5 ભાગ પાડો, 3/4 હોય તો 4 ભાગ પાડો, 4/2 હોય તો 4 ભાગ પાડો. બેમાંથી જે મોટો વધારે હોય એટલા ભાગ પાડવાના. તો ફરી પાછું બી કેન્દ્ર રાખું છું અને અમુક ત્રિજ્યા રાખું છું, અમુક એટલે થોડીક નાની, આમ 4 વખત આપણે 3 વખત આંક પાડવાનું છે. તો બી અહીંયા જોજો, બીને કેન્દ્ર, પહેલો ચાંપ દોર્યો B1, બીજો ચાંપ દોરું છું B2, ત્રીજો ચાંપ દોરું છું B3. તો આને આપણે કહીશું B1, B2 અને B3. આ રીતે 3 બિંદુ અહીંયા મેં એક સરખે અંતરે મેં મેળવી લીધા છે. હવે ખાસ જોજો કે હવે હું શું કહેવા માગું છું. મેં અહીંયા લખ્યું 2/3 9. હવે 9નો મિનિંગ આપણે એવું સમજવાનું કે આ O એટલે ઓલ્ડ ને N એટલે ન્યૂ. તો જૂનો ત્રિકોણ 3 નંબર સાથે જોડાય ને નવો ત્રિકોણ 2 નંબર સાથે જોડાય, એવું યાદ રાખજો. તો જૂનો ત્રિકોણ કયો છે? ત્રિકોણ એબીસી. એને આ 3 નંબર સાથે હું જોડી નાખું છું. જૂનાનું જોડાણ 3 નંબર સાથે. નવો બનાવવો પડશે આપણે 2 નંબર પાસેથી, એટલે B2 પાસેથી બનાવવો પડશે. જો પરીક્ષામાં ભૂલી આવતા તમારે શબ્દ યાદ રાખવાનો. B2 પાસેથી નવો ત્રિકોણ કેવી રીતે બનાવો, તો તે તમારે અહીંયા ધ્યાનથી જોવાનું છે કે કેવી રીતે એ ત્રિકોણ બની શકે. તો ધ્યાન આપજો કે કેવી રીતે એ વસ્તુ બની શકે. તો આ બાજુ જો તો લખેલું છે કે નીચે તરફ એક કિરણ BX દોરો, પછી B1, B2, B3 એવા બિંદુ મેળવો, B3C ને જોઈન્ટ કરી દીધું ને હવે જોજો કે આપણે શું કરીએ છીએ. હવે આ B2માંથી એક રેખા દોરવાની છે જે આને સમાંતર હોય. B2માંથી એક રેખા દોરવાની છે જે આને સમાંતર હોય. આ કાર્ય ઘણી વખત ઘણા વિદ્યાર્થી ભૂલ કરી નાખે. તો બરાબર પરિકરથી વ્યવસ્થિત કરવા જેવું છે, ધ્યાન આપજો બધા. થોડીક ત્રિજ્યા લેવાની, B2 પાસે મૂકવાનું અને એક ચાંપ પાડવાનો અને B3 પાસે દોરીને એટલી ત્રિજ્યા લઈને ચાંપ પાડવાનો. ફરીથી B2 પાસે અને B3 પાસે. હવે B3 પાસે કર્યું ને એમાં તમને 2 બિંદુ મળે છે, જોયા કરજો, આ 1 અને આ 2. ને B2 પાસે કર્યું તો 1 બિંદુ મળે છે. આ ખાસ શીખવા જેવું છે. હવે પાછી ત્રિજ્યા બદલવાની. આ જે 2 બિંદુ છે ને એટલી ત્રિજ્યા રાખવાની, બદલી નાખવાની, તો લગભગ થોડીક ઓછી થશે, થોડોક જ ફેરફાર હશે. આ 2 જેટલી ત્રિજ્યા અને મૂકવાનું આ ત્રીજા પર, નામ એક ચાંપ પાડી દેવાનું. 2 જેટલું અંતર અને ત્રીજા મૂકવાનું. હવે આ જે ચાંપ મળ્યો એને તમે B2 સાથે જોઈન્ટ કરી દો તો બરાબર એ રેખા આ B3C ને કેવી હોય? સમાંતર જ હોય. ને અહીંયા ધારો કે આપ જે આપણે દોરી ગયા, અહીંયા N બિંદુ મળે છે. આ મુદ્દો જોજો. B2માંથી પસાર થતી B3C ને સમાંતર રેખા દોરો જે BC ને N બિંદુમાં છેદે છે. હવે આવું જ કાર્ય પાછું અહીંયા કરવાનું છે. જોજો કેવી રીતે.
આમાંથી એક રેખા દોરવાની છે જે આને સમાંતર હોય. જો હું કેવી રીતે કરું છું, પાછી અમુક ત્રિજ્યા લઈ લઉં, સી પાસે મૂકું અને આ રીતે એક ચાંપ પાડું છું. ધ્યાન આપજો. એ જ અંતર રાખીને એન પાસે કરો. અહીંયા 2 બિંદુ મળે છે અને અહીંયા 1 બિંદુ મળે છે. જો આ 2 ના 1. હવે 2 જેટલી પહોળાઈ રાખો, 2 જેટલી પહોળાઈ રાખો અને મૂકો ત્રીજા પર. ફરીથી 2 જેટલી પહોળાઈ ને મૂકો ત્રીજા પર અને આની પર એક ચાંપ પાડી દો. એને તમે એન સાથે જોઈન કરી દો. ફરીથી આ 2 જેટલું અંતર અને આની પર મૂકવાનું, એટલે આ ચાપ છે એને તમે એન સાથે જોઈન કરી. જરા પણ ફેરફાર હશે તો ખોટું આવશે. તો એ બરાબર આ એસીને સમાંતર હશે અને અહીંયા બિંદુ આવી જશે એમ. તો મૂળ ત્રિકોણ છે એબીસી ને નવો ત્રિકોણ છે એમબીએન. આ નવો ત્રિકોણ એ મૂળ ત્રિકોણની સાથે 2:3 ગુણોત્તરમાં વિભાજન થાય છે. તો આ રીતે મૂળ ત્રિકોણ અને નવો ત્રિકોણ બનાવી શકાય. આ યાદ રાખો તો પણ ચાલે, જેમાં મૂળનું જોડાણ, નવાનું જોડાણ, મૂળનું જોડાણ એટલે ઓ એ આ પાછલા નંબર સાથે અને નવા જોડાણ આગલા નંબર સાથે. હવે આ મેં વસ્તુ સાચી કરી છે કઈ રીતે ખબર પડે? તો સમરૂપતાનું ચેપ્ટર તમે ભૂમિતિમાં શીખી ગયા. આટલો ત્રિકોણ જો, એમાં આ બાજુ ને આ બાજુ સમાંતર. જો ત્રિકોણમાં 2 બાજુ સમાંતર હોય તો હું બોલું તે રીતના ગુણોત્તરો સરખા થાય. કયા ગુણોત્તરો જોજો બરાબર? BB2 છેદમાં BB3 બરાબર BN છેદમાં BC. પણ BB2 છેદમાં B3 આપને ખબર છે 2/3, એટલે BN ના છેદમાં BC 2/3 આવ્યો. હવે ઉપરનો ત્રિકોણ જો ABC, જેમાં MN અને AC સમાંતર, તો હવે આ રીતનો ગુણોત્તર બને BN છેદમાં BC બરાબર MB છેદમાં AB. તો BN છેદમાં BC આપને ખબર છે 2/3, એટલે MB છેદમાં AB પણ 2/3. ટૂંકમાં આ મૂળ ત્રિકોણ થયો, આ નવો ત્રિકોણ થયો અને એની અનુરૂપ બાજુનો ગુણોત્તર 2/3 2:3 થાય છે. એક વખત તો પાછા જોજો એટલે તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતે મુદ્દા લખાય. આ નોનો મતલબ શું, ક્યાંથી સ્ટાર્ટ કરવાનું, કેટલા ભાગ પાડવાના, કોનું જોડાણ કોની સાથે. 11.1 સ્વાધ્યાય, એમાં એક્ઝામ્પલ 3. મૂળ ત્રિકોણ બનાવવાનો છે જેની લંબાઈઓ 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર છે. અને એક બીજો ત્રિકોણ બનાવવાનો છે જે એની સાથે 7:5 ગુણોત્તરમાં સમરૂપ હોય. ચાલો પહેલાં મૂળ ત્રિકોણ બનાવો. તો નીચે કોઈ પણ એક બાજુને પાયા તરીકે લઈ શકાય. એવું નહીં કે 6, 5ને પણ લઈ શકાય, 7ને પણ લઈ શકાય. ધારો કે હું 5ને લઉં છું તો બધાને 5 સેન્ટીમીટર અંતર તો ખબર જ છે કે આ 5 સેન્ટીમીટર અંતર. તો 5 સેન્ટીમીટર અંતર લઈને એક પહેલાં રેખાખંડ આપણે દોરી દેવાનો છે. તો આ છે 5 સેન્ટીમીટર, એમ કરનું નામ આપી દઉં છું BC. તો પાયો BC 5 સેન્ટીમીટર થઈ ગયો છે. અહીંયા મુદ્દો પણ લખેલો છે કે BC બરાબર 5 સેન્ટીમીટર દોરો. એટલે આ એક વસ્તુ અંદર ક્લિયર થઈ ગઈ. ચાલો હવે અહીંયા 6 સેન્ટીમીટર આવે અને અહીંયા 7 સેન્ટીમીટર આવે. અગાઉ એક કામ કરી ગયા છે આપણે. તો 6 સેન્ટીમીટરનો તમે અહીંયાથી એ ત્રિજ્યા લઈને આ ગેપ બનાવી શકો. તો આ છે 6 સેન્ટીમીટર, આ તમે જોઈ શકો છો. તો B કેન્દ્ર અને 6નો ચાપ ત્રિજ્યા લઈને એક ચાપ દોરીએ છીએ આપણે, એટલે આ અંતર કેટલું થયું 6. ચાલો હવે 7 સેન્ટીમીટર અંતર લઈએ. તો હવે C પર કેન્દ્ર મૂકવું અને 7 સેન્ટીમીટર અંતર લ્યો. આ ગેપ થયો 7 સેન્ટીમીટર અને આ ગેપ થયો 6 સેન્ટીમીટર. આ જે બિંદુ મળે છે એનું A કહી દઉં છું અને એનું જોડાણ B અને Cની સાથે હું કરી દઉં છું. તો આ રીતે ત્રિકોણ ABC બને છે, જેમાં આ 5, આ 6 અને આ 7 સેન્ટીમીટર થઈ ગયો. અહીંયા મુદ્દા પણ તમે જોઈ શકો છો. પહેલો મુદ્દો છે BC બરાબર 5 સેન્ટીમીટર. બીજો મુદ્દો છે B કેન્દ્ર, ત્રિજ્યા 7ને બદલે ધારો કે આપણે 6 રાખીએ, 6 સેન્ટીમીટર અને C કેન્દ્ર, ત્રિજ્યા 7 સેન્ટીમીટર લઈને આપણે આ દોર્યું, ઉપર એ મળ્યું ને એને જોડી દીધું એટલે ત્રિકોણ ABC બની ગયો. આ રીતે આપણો ત્રિકોણ ABC જે માંગેલો ત્રિકોણ છે મૂળ ત્રિકોણ છે. હવે નવો ત્રિકોણ બનાવવાનો છે. બધામાં આવી એક સરખી રીત જ છે.
હવે અહીંયાથી હું એક કિરણ દોરું છું આમ નીચે, ગમે તે રીતે દોરાય, એવું કંઈ નહીં, ગમે જેમ દોરવું હોય તેમ, તમારે જેમ દોરવું હોય તેમ દોરી શકો. ધારો કે મેં એક કિરણ દોરી દીધું છે, કિરણ BX નીચે તરફ, બરાબર. ચાલો હવે આપણે 7/5, તો મોટો નંબર કયો છે? 7, મોટો વધારે નંબર, એટલે તમારે અહીંયા 7 વખત સરખા ચાંપ પાડવાના થશે. તો એક સરખું અંતર રાખે એવું રાખીને તમારે અહીંયા 7 વખત કામ કરવાનું છે. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે આ B7 છે અને આ B5, આ B1, B2, B3 એ રીતે છે. તો B1, B2, B3, B4, B5 અને B6 અને B7 નીચે તરફ આ કિરણ BX દોરવાનું, ગમે તેમ દોરી દેવાનું. ભાઈ 10 એક સરખા 7 ભાગ. 7 ભાગ કેમ? 7/5, તો મોટો નંબર 7 એટલે 7. હવે તમારે આવી રીતે નો શબ્દ પરીક્ષા નહીં લાવવા, ખાલી સમજવા માટે. નોનો મતલબ કે જૂના ત્રિકોણનું જોડાણ 5 નંબર સાથે ને નવો ત્રિકોણ બનાવવાનો 7 નંબર પાસેથી. તો જૂનો ત્રિકોણ છે ABC, તો ABCનું જોડાણ O એટલે ઓલ્ડ 5 નંબર સાથે, એટલે B5 ને હું 5 સાથે જોઈન્ટ કરી દઉં છું. B5 ને હું જૂના ત્રિકોણ સાથે જોઈન્ટ કરી દઉં છું. અને થોડુંક આગળ લંબાવી આપને. ચાલો હવે નવો ત્રિકોણ કાઢી બનાવો. નવો ત્રિકોણ બનાવવાનો N એટલે 7. આ B7 પાસેથી મારે નવો ત્રિકોણ બનાવવાનો છે. તો હવે આ કામ પાછું જોઈ લો, જોયા કરજો. B5 પાસે જૂનો ત્રિકોણ છે, ત્યાં હું ત્રિજ્યા રાખીને આ રીતે ચાંપ પાડો. અને B7 પાસે નવો ત્રિકોણ બનાવવાનો છે, ત્યાં એટલી ત્રિજ્યા રાખીને એક ચાંપ પાડો. હવે તમને 3 બિંદુ મળે છે. આ 2 બિંદુઓ ના 1 બિંદુ, આ જોઈ લો ખાસ. હવે આ 2 જેટલી ત્રિજ્યા રાખો, 2 જેટલી ત્રિજ્યા રાખો અને એને ત્રીજા પર મૂકો અને એક ચાંપ પાડી દો. 2 જેટલી ત્રીજા પર મૂકો, એક ચાંપ પાડી દો અને આને B7 સાથે જોઈન્ટ કરી દો. તો આ જે રેખા દોરાઈ છે એ બરાબર B5C ને સમાંતર હોય છે. અને એમ કરીને અહીંયા જે તમે બિંદુ મેળવો છો એ બિંદુને આપણે M કહી દઈશું. ચાલો એવું જ કામ પાછું અહીંયા કરવાનું છે. અમુક ત્રિજ્યા રાખો, C કેન્દ્ર રાખો, એક ચાંપ પાડો. M કેન્દ્ર રાખો, એટલી જ ત્રિજ્યા લઈને એક ચાંપ પાડો. અહીંયા તમને 2 બિંદુ મળી ગયા, આ રહ્યા 2 બિંદુ, 1 અને 2, અને અહીંયા તમને 1 બિંદુ મળે છે. હવે આ 2 જેટલી ત્રિજ્યા લેવો, 2 જેટલી ત્રિજ્યા લેવો, થોડીક ઓછી કે વધારે, લગભગ ઓછી કરવી પડે. ને અહીંયા મૂકો અને એને જોઈન્ટ, અહીંયા એક ચાંપ પાડો. હવે આને હું M સાથે જોઈન્ટ કરી દઉં, આને હું M સાથે જોઈન્ટ કરી દઉં છું, આને M સાથે જોઈન્ટ કરી દઉં છું. એટલે મને એક રેખા મળી જે આને સમાંતર હોય, અને અહીંયા જે બિંદુ મળશે એને આપણે N કહી દઈશું. આમ જૂનો ત્રિકોણ છે ABC ને નવો ત્રિકોણ છે NBM. જૂનો ત્રિકોણ નાનો છે ને નવો ત્રિકોણ મોટો છે. એ તમે આ જોવાનું ખાસ કે પાછલા નંબરનું જોડાણ જૂના ત્રિકોણ સાથે ને આગળ નંબરનું જોડાણ પાસે નવો ત્રિકોણ બનાવવાનો. ને આ થયાના મુદ્દા ને એ રીતે એની યથાર્થતા તમારે સમજી લેવાની છે. તો આવી રીતે ત્રિકોણ બનાવી શકાય.